ગુડ મોર્નિંગ વ્યુઅર્સ. પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ. બીજા પ્રકરણમાં આપણે વિટેકરની 5 સૃષ્ટિ એના વિશે અભ્યાસ કર્યો. 5 સૃષ્ટિમાંથી આપણે 3 સૃષ્ટિ એટલે કે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ એનો અભ્યાસ આપણે પ્રકરણ 2માં પૂર્ણ કર્યો. 2 સૃષ્ટિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એનો અભ્યાસ બાકી હતો. તો પ્રકરણ 3 એ આખું છે વનસ્પતિ સૃષ્ટિનું અને પ્રકરણ 4 પછી છે પ્રાણી સૃષ્ટિનું. આમ 1 થી 4 વર્ગીકરણના ચેપ્ટરનું આપણે યુનિટ પૂર્ણ કરીશું. ત્રીજું પ્રકરણ વનસ્પતિ સૃષ્ટિ, એમાં લેક્ચર નંબર 1 આપણે સ્ટાર્ટ કરીએ વર્ગીકરણની પદ્ધતિઓ, કે વર્ગીકરણ કરવાની કેટલી પદ્ધતિ છે. કૃત્રિમ વર્ગીકરણ. વર્ગીકરણની પદ્ધતિમાં આપણે શું લઈએ? કૃત્રિમ વર્ગીકરણ. ઓકે, વર્ગીકરણની પદ્ધતિઓ એમાં કૃત્રિમ વર્ગીકરણ. આપણે પહેલું શું લેવાનું છે? કૃત્રિમ વર્ગીકરણ. આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિ હતી, વર્ગીકરણ છે સમયની સાથે બદલાયું, આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા. સૌથી પહેલું વર્ગીકરણ છે એકદમ સરળ હતું. તો ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણની સંખ્યા, પર્ણનો આકાર, આવા ઓછા વ્યક્ત થયેલા એટલે કે ઉપર છેલ્લા બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થતો હતો. શરૂઆતમાં જે વર્ગીકરણ કર્યું કે ભાઈ આ વનસ્પતિ છે, એના રંગ કેવો છે, એના પર્ણ કેટલા છે, પર્ણનો આકાર કેવો છે, એવી રીતે વર્ગીકરણ કરતા. એ બાહ્યાકાર વિદ્યા થઈ. એ ખાલી ઉપર છેલ્લા. મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો એટલે કે પુંકેસર એની રચના ઉપર આધારિત હતી, જે લિનિયસ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિ. એટલે લિનિયસે જે વનસ્પતિ વર્ગીકરણ આપ્યું, લિનિયસ દ્વારા અપાયેલું વનસ્પતિ વર્ગીકરણ એ કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ હતું, બહુ ડિટેલમાં નહોતું. એમાં માત્ર શું હતું તો કે બાહ્યાકાર વિદ્યાનો ઉપયોગ થતો હતો. આ સિવાય એરિસ્ટોટલ અને થિયોફ્રેસ્ટનું વર્ગીકરણ, એરિસ્ટોટલ અને થિયોફ્રેસ્ટનું વર્ગીકરણ એમ પણ કહી શકાય. આવી પદ્ધતિને કૃત્રિમ કહેવાય. શું કામ? કારણ કે આ AR ટાઈપના ક્વેશ્ચનમાં જવું પૂછાય. AR ટાઈપના ક્વેશ્ચનમાં, કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હતી. એની લાક્ષણિકતા, એની આંતરિક રચના, એની દેહધર્મ વિદ્યા, એનો કંઈ એમાં ઉલ્લેખ જ નહોતો. આથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલ હતી. વધુમાં કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે. વાનસ્પતિક લક્ષણો, બાહ્યાકાર લક્ષણો, એના આંતરિક અને લિંગી લક્ષણો બધું એક સરખું મહત્વ આપે, જે સ્વીકારવામાં આવતું નથી. કારણ કે ઘણી વખત વાનસ્પતિક લક્ષણો છે એ પર્યાવરણ દ્વારા સરળતાથી અસર પામે. બાહ્યાકાર આપણે પર્ણની સંખ્યા, પર્ણ તો કોઈક પશુ આવીને ખાઈ ગયું હોય, તડકો, વરસાદ, એટલે બાહ્ય લક્ષણો એ બાહ્યાકાર વિદ્યા છે એ પર્યાવરણીય લક્ષણો ઉપર પ્રેરિત છે એમ કહી શકાય. જે એના આંતરિક લક્ષણો છે એ સ્થિર હોય. આમ આ વર્ગીકરણ પદ્ધતિને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કહેવાય, જે હવે ઉપયોગમાં લેવાતી નથી. પછી એવું નૈસર્ગિક વર્ગીકરણ, નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે એમાં પ્રાકૃતિક સંબંધો ઉપર આધારિત છે, એટલે કે નેચરલ લક્ષણો ઉપર આધારિત છે. એમાં માત્ર બાહ્ય લક્ષણો નહીં, પરંતુ સાથે સૂક્ષ્મ રચના, એની આંતરિક રચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા એટલે કે ગર્ભ વિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યા, પ્લાન્ટ કેમેસ્ટ્રી, આવા આંતરિક લક્ષણોનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું. વર્ગીકરણ કોને આધારે કર્યું? તો કે કૃત્રિમમાં માત્ર બાહ્ય લક્ષણોના આધારે, જ્યારે નૈસર્ગિક વર્ગીકરણની અંદર એની અંતસ્રચના, ગર્ભવિદ્યા અથવા ભ્રૂણ વિદ્યા, આંતરિક લક્ષણો, રસાયણ વિજ્ઞાન, એ બધું. સપુષ્પી વનસ્પતિનું જે વર્ગીકરણ છે બેન્થમ અને હુકર, બેન્થમ અને હુકર આ નામથી પ્રચલિત છે. બેન્થમ, આખું નામ જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર. પણ બેન્થમ અને હુકરનું વર્ગીકરણ છે નૈસર્ગિક વર્ગીકરણ હતું. નીટની અંદર આ પૂછાય કે કયા વૈજ્ઞાનિકોએ આપેલું વનસ્પતિ વર્ગીકરણ છે એ કયા પ્રકારનું હતું. ત્યાર પછી જાતિ વિકાસકીય અને ઉદ્વિકાસકીય વર્ગીકરણ, ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન. એ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે એ અત્યારના યુગની વર્ગીકરણ પદ્ધતિ છે. એમાં ઉદ્વિકાસીય સંબંધો ઉપર આધારિત છે કે કોનો ઉદ્વિકાસ કેમ થયો, સૌ પ્રથમ કઈ વનસ્પતિ આવી, પછી એનો ઉદ્વિકાસ છે, પછી કઈ વનસ્પતિ આવી, પાછો ઉદ્વિકાસ થયો તો કઈ વનસ્પતિ આવી. એટલે એના ઉદ્વિકાસના સંબંધો, કોણ કોના પૂર્વજો છે, એ બધું. એક સરખા વર્ગમાં સ્થાન સમાવેશ પામતા સજીવોના પૂર્વજો એક જ હતા. દાખલા તરીકે જાતિ, પછી પ્રજાતિ, આપણે કહીએ ને આખું એનું કુળ, ગોત્ર, તો પૂર્વજો હંમેશા કેવા હોય? સરખા હોય.
આઇકલર અને વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ છે એ જાતિ વિકાસીય અથવા ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં આવે. આપણે જે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અને આઇકલરે જે વર્ગીકરણ પદ્ધતિ આપી હતી, ઘણા બધા વૈજ્ઞાનિકે વર્ગીકરણ કર્યું છે, બધાની પદ્ધતિ અલગ અલગ હતી. એમાં આઇકલરની વર્ગીકરણ પદ્ધતિને ફાઇલોજેનેટિક એટલે કે ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. આપણે અત્યારે હાલમાં બીજા ઘણા બધા સ્ત્રોતો, આ સિવાય પણ ઘણા બધા સ્ત્રોતોનો ઉપયોગ કરી અને વર્ગીકરણમાં જે મુશ્કેલી હોય એનું નિરાકરણ કરીએ. આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે આ બીજી બધી માહિતી છે એ મહત્વની છે એમ કહેવાય. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા, વર્ગીકરણનો નવો પ્રકાર ન્યુમેરિકલ ટેક્સોનોમી, જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહી. એમાં બધા ડેટા આપેલા હોય, અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત હોય. વનસ્પતિની બધી જ લાક્ષણિકતા કોમ્પ્યુટરાઇઝ કરી દેવામાં આવે. આ બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતી અથવા તો એને કોમ્પ્યુટરાઇઝ ડેટા કહેવાય. એ આંકડાની સંખ્યા અને સંકેતો એના ઉપર આધારિત છે, તો એને કહેવાય સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. આ સિવાય કોષ વર્ગીકરણ વિદ્યા, જેમાં રંગસૂત્રની સંખ્યા, રંગસૂત્રની રચના, એ બધું એની અંદર સમાવેશ પામે. કોષની રચના, આંતરિક કોષ કેન્દ્ર અને એ બધું. રસાયણ વર્ગીકરણ વિદ્યા, જેમાં વનસ્પતિઓની રાસાયણિક ઘટકોનો ઉપયોગમાં લેવાય. વનસ્પતિની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, પ્રકાશ શ્વસન છે, પ્રકાશ સંશ્લેષણ છે, શ્વસનની પ્રક્રિયા છે, ટ્રાન્સપિરેશન છે, તો જૈવ રાસાયણિક પ્રક્રિયા જે વનસ્પતિમાં થાય એના ઉપયોગને આધારે જે વર્ગીકરણ થાય એને રસાયણ વર્ગીકરણ વિદ્યા કહેવાય. તો વનસ્પતિ વર્ગીકરણની જુદી જુદી પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવી. આઇકલરનું વનસ્પતિ વર્ગીકરણ, આઇકલરનું વનસ્પતિ વર્ગીકરણ, એને વનસ્પતિ સૃષ્ટિ, વનસ્પતિને શેનો દરજ્જો આપ્યો? સૃષ્ટિ. અને 2 ઉપસૃષ્ટિમાં વહેંચી, અપુષ્પી અને સપુષ્પી. અપુષ્પી અને સપુષ્પી. પૃથ્વી ઉપર આવેલી એવી વનસ્પતિ જેમાં ક્યારેય પુષ્પ ઉત્પન્ન નથી થતા. ઘણી બધી વનસ્પતિ હોય કે જેમાં પુષ્પોદ્ભવ થતો નથી, તો એને અપુષ્પી એટલે કે ક્રિપ્ટોગેમસ કહેવાય. અને જેમાં પુષ્પોદ્ભવ થાય એને સપુષ્પી એટલે ફેન્ડ્રોગેમસ કહેવાય. એટલે પુષ્પની હાજરી અને ગેરહાજરીને કારણે 2 ઉપસૃષ્ટિ, અપુષ્પી અને સપુષ્પી. આ ઉપસૃષ્ટિના વિભાગ એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. જે અપુષ્પી વનસ્પતિ છે એ એકાંગી હોય, દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય. નામ ઉપરથી નથી ખબર પડે. એકાંગી એટલે એક જ અંગ હોય, એટલે એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ હોતા નથી. મૂળય ના હોય, પર્ણય ના હોય, પ્રકાંડય ના હોય, છતાંય વનસ્પતિ હોય. એનો દેહ છે એને સુકાઈ કહેવાય. એને શું કહેવાય? સુકાય. દાખલા તરીકે લીલ છે, શેવાળ છે કે લીલ છે, તમે જુઓ એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ એવું જોવા ના મળે, તો એને એકાંગી કહેવાય. દ્વિઅંગીમાં 2 અંગ હોય, પ્રકાંડ અને પર્ણ ઘણી વખત જોવા મળે, ઘણી વખત ન પણ જોવા મળે. પ્રકાંડ અને પર્ણ હોય પરંતુ મૂળનો અભાવ હોય, એટલે દ્વિઅંગી. મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, પરંતુ પુષ્પ ના હોય. 3 અંગ થયા, મૂળ, પ્રકાંડ, પર્ણ, એટલે એને ત્રિઅંગી, 3 અંગ ધરાવે એટલે ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. એમાં પર્ણ હોતું, પુષ્પ હોતું નથી. સપુષ્પી વનસ્પતિમાં અનાવૃત બીજધારી, અનાવૃત બીજધારી. આના પછીનો ક્રમ આવે, જો ઉદ્વિકાસનો ક્રમ છે, તો આમાં 3 અંગ છે, તો આની અંદર 4 અંગ હોઈ શકે. લોજિકલી સમજવા માટે મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. આમાં પુષ્પ જોવા મળે એટલા માટે એને સપુષ્પી કહેવાય. પણ આમાં ફળ જોવા મળતું નથી. જ્યારે આવૃત બીજધારી, એમાં મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, પુષ્પ હોય અને ફળ હોય, એટલે એને આવૃત બીજધારી કહેવાય. ફરીથી અહીંથી ત્યાં સુધીનો જે વિભાગ આપ્યા, એકાંગીમાં તો કે એક જ અંગ, એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ જેવું કંઈ હોતું નથી. દ્વિઅંગીમાં 2 અંગ, પ્રકાંડ અને પર્ણ, મૂળ હોતા નથી. ત્રિઅંગીમાં 3 અંગ, મૂળ, પ્રકાંડ, પર્ણ. અનાવૃત બીજધારીમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ, ચોથું. અને આવૃત બીજધારીમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ. જેમાં ફળ આવે એ બધી આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. તો ક્રમશઃ એક સ્ટેપ વધતા ગયા. ઉદ્વિકાસનો ક્રમ છે. પૃથ્વી પર સૌથી પહેલા એકાંગી વનસ્પતિ આવી, પછી દ્વિઅંગી આવી, પછી ત્રિઅંગી આવી, પછી અનાવૃત આવી, અને સૌથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એ આવૃત બીજધારી કહેવાય. એકાંગીની અંદર સમુદાય પડ્યા, સાઇઝોફાઇટા. સાઇઝોફાઇટા એટલે બેક્ટેરિયા. જો આઇકલરે બેક્ટેરિયાને સાઇઝોફાઇટામાં લીધા. વિટેકરે બેક્ટેરિયાનો કયો સૃષ્ટિ આપી હતી? મોનેરા સૃષ્ટિમાં સમાવેશ કર્યો હતો. વિટેકરની વર્ગીકરણ સૃષ્ટિ પ્રમાણે બેક્ટેરિયા શેમાં આવે? મોનેરામાં. જ્યારે આઇકલર પ્રમાણે બેક્ટેરિયાને શું કહેવાય? સાઇઝોફાઇટા. પછી બીજી સમુદાય પર લીલ અથવા આલ્ગી, એમાં સરગાસમ, સ્પાઇરોગાઇરા, ક્લેમિડોમોનાસ અને વોલ્વોક્સ, આ બધા લીલના ઉદાહરણ છે. પછી ફૂગ. જો અહીંયા ફૂગને સૃષ્ટિ નથી, સમુદાય કીધો છે. વિટેકરે શું કીધું? તો 5 સૃષ્ટિમાં ફૂગ છે એ અલગ સૃષ્ટિ છે. ફૂગનો એને સૃષ્ટિ તરીકે સમાવેશ કર્યો હતો. અહીંયા ફૂગનો સમાવેશ
વનસ્પતિ સૃષ્ટિની અંદર ઉપસૃષ્ટિ કઈ આવશે? અપુષ્પી. વિભાગ કયો આવે? એકાંગી. અને એની અંદર એને ફૂગ લીધું છે. ઈસ્ટ, મ્યુકર, મશરૂમ અને પેનિસિલિયમ બધી ફૂગ છે. અને લાઇકેન, જે લીલ અને ફૂગ છે, આ બેયનો મિશ્રણ છે. લીલ અને ફૂગનો સમન્વય એને લાઇકેન કહેવાય. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે. દ્વિઅંગીની અંદર લીવરવર્ડ્સ, હોર્નવર્ડ્સ અને મોસ એના ઉદાહરણ છે. માર્કેન્સિયા રિક્સિયા, એન્થ્રોસિરોસ. મોસની અંદર ફ્યુનારિયા, સ્પેગ્નમ અને પોલિટ્રિકમ. ત્રિઅંગી એ બે પ્રકારની હોય, જેના બીજાણુ સરખા હોય તો સમબીજાણુક અને બીજાણુ અલગ હોય તો લઘુ બીજાણુ, મહાબીજાણુ, તો એને વિષમ બીજાણુક કહેવાય. આ એના ઉદાહરણ છે. અનાવૃત બીજધારીના ઉદાહરણમાં પાઇનસ, સાયકસ, ઓરોકેરિયા, બેનિટાઇટિસ, જિંકો બાયલોબા, દેવદાર, જામિયા પિગ્મિયા વગેરે. આવૃત બીજધારી વનસ્પતિ એના પાછા બે વર્ગ છે, દ્વિદળી અને એકદળી. જેમાં બે બીજપત્ર હોય એટલે દ્વિદળી, દાખલા તરીકે સૂર્યમુખી, અને કઠોળ વર્ગની વનસ્પતિ આપણે કઠોળ કહીએ, જેના બે ફાડા થાય. અને એકદળી એટલે મકાઈ, શેરડી, ઘઉં, ચોખા, એ બધું એકદળીમાં આવે. તો આ વનસ્પતિ વર્ગીકરણનો ચાર્ટ થયો. આમાં ઉદાહરણ આપેલા છે, કઈ રીતે ઉપયોગી છે. માની લો કે તમને નીટમાં એવો ક્વેશ્ચન પૂછાય કે ફાઇન્ડ ધ ઓડ વન આઉટ, અસંગત પસંદ કરો, અસંગત વિકલ્પ. કઈ રીતે આપે? તો કે આ ત્રણ નામ આપે, ફ્યુનારિયા, સ્ફેગ્નમ, પોલિટ્રિકમ અને માર્કેન્સિયા. તો આ ત્રણ છે એ મોસ છે અને એક લીવરવર્ડ્સ છે. તો ત્રણ સરખા છે ને એક જુદું છે, ઓડ વન આઉટ. અથવા તમને એમ કહીએ સેલાજિનેલા, માર્સિલિયા, સાલ્વિનિયા અને માર્કેન્સિયા. જો માર્સેલિયા અને માર્કેન્સિયા બે નામ સરખા થાય તો આ ત્રણેય છે એ ત્રિઅંગી છે અને આ દ્વિઅંગી છે, એક જુદું થયું. એવી રીતના કોમ્બિનેશનમાં હજારો પ્રશ્ન બને. આમાં કઈ કોપી પેસ્ટ ના હોય કે ફલાણી બુકમાંથી જ પ્રશ્ન પૂછે, એવું ના હોય. પ્રશ્ન તો ગમે એટલા બને, એમસીક્યુ તો ગમે એટલા બને. તમને આ ત્રણ નામ આપે, સેલાજિનેલા, માર્સેલિયા, સાલ્વિનિયા અને ઇક્વિસેટમ. તો કે આ તો ચારે ચાર ત્રિઅંગી છે, પણ ચારે ચાર ત્રિઅંગી છે પણ આ સમબીજાણુક છે, આ વિષમબીજાણુક છે. તો આ ઓડ, આ અસંગત વિકલ્પ થયો. આ અસંગત વિકલ્પ થયો. તમને એમ કે પાઇનસ, સાયકસ, ઓરોકેરિયા અને સૂર્યમુખી. તો સૂર્યમુખી છે આવૃત બીજધારીમાં, આ ત્રણ છે અનાવૃત બીજધારીમાં. અથવા તો આ ત્રણ પૂછે, પાઇનસ, સાયકસ, ઓરોકેરિયા અને સેલાજિનેલા. તો આ ત્રણ છે એ સપુષ્પી અનાવૃત બીજધારીમાં આવે. અને આ શેમાં આવશે સેલાજિનેલા? તો કે ત્રિઅંગીમાં આવશે. તો ઉદાહરણ ઉપરથી અનેક એમસીક્યુ બને, એ તમારે એની પ્રેક્ટિસ કરવી પડે. તો એક ખૂબ જ નાનો એવો ટોપિક આપણે અહીંયા પૂર્ણ કર્યો. શું ટોપિક હતો? વનસ્પતિ સૃષ્ટિ આપણે ભણવાની હતી. વનસ્પતિનું અલગ અલગ વર્ગીકરણ, પછી જે ચાર્ટ આપ્યો તો એ આઇકલરનું વર્ગીકરણ હતું. હવે આપણે એ દરેકે દરેક જે એના વિભાગ છે એના વિશે આપણે અભ્યાસ કરું છું. લીલ વિશે, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી. એક એક લેક્ચરમાં આપણે એક એક ટોપિક પૂર્ણ કરતા રહેશું. આ શરૂઆતની પ્રસ્તાવના, અને ખાસ કરીને તમે ઉદાહરણ વ્યવસ્થિત પાકા કરી લ્યો, વ્યવસ્થિત તમને ઉદાહરણ યાદ રહી જાય એટલા એક ટૂંકો લેક્ચર આપણે લઈએ. તમને જ્યારે પણ પૂછું ત્યારે ઉદાહરણ છે એ કોના છે એ યાદ રાખવાના છે. કદાચ આપણે એવું જરૂર લાગશે તો શોર્ટ ટ્રિક્સ મૂકશું એની, અને એનો અલગથી વિડીયો બનાવશું, જોતા રહેજો. બેસ્ટ ઓફ લક, હેવ એ નાઇસ ડે.